તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવી રહ્યા છે। ધોરણ 10ની બોર્ડની પરિણામ જે પરીક્ષાનું છે તે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ પણ ખુશ થયા છે। ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર થયું। ધોરણ 10નું 83.8% પરિણામ છે તે જાહેર થયું છે। સૌથી વધુ મહેસાણાના કાંસા કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું છે। તો સૌથી વધુ ભાવનગરના ભોળાદ કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું। તો સૌથી ઓછું ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% પરિણામ આવ્યું છે। 89.29% સાથે બનાસકાંઠા વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો। સર્વેવાલા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ। માર્કશીટમાં રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા ગુણ સદગુણ વધારે મહત્વના છે। પરીક્ષા તો આવે ને જાય, આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી। ધોરણ 10, ધોરણ 12ની પરીક્ષા હોય કે કોઈ પણ શાળા કોલેજની પરીક્ષા હોય, પરીક્ષા સમયમાં માત્ર વિદ્યાર્થીની સ્મરણ શક્તિની કસોટી થતી હોય છે। તે કેટલું યાદ રાખી શક્યો તેની સમજણ શક્તિની કસોટી થતી નથી। એ તો વાસ્તવિક જીવનમાં ડગલે ને પગલે તેના તરફથી વ્યક્ત થતા પ્રતિચારોને આધારે મૂલવી શકાય। આપ સૌ આગામી તમામ પરીક્ષાઓમાં સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યના પથ પર ગતિશીલ રહો, એ જ પ્રાર્થના સહ અભિનંદન। ધન્યવાદ।